ખેડૂત હોય છે કે એનો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે, પરંતુ એને કોઈના ઘરે જવાની આદત ન હોય કે પોતાના જ ઘરે એવો રહે કે એના સગાવાલા આવે એને સાચવે જમાડે, પણ એ કોઈની ઘરે નથી જતો. હવે એના બધાય સગાવાલા છે ને એને બહુ જ આગ્રહ કરે છે કે તમે એક દિવસ તો અમારા ઘરે આવો હોય કે અમે વારે વારે તમારા ઘરે આવીએ છીએ. અને આ બધાયનો આગ્રહ જોઈ અને ખેડૂત જવા માટેની તૈયારી કરે છે. એની પત્નીને એમ કહે છે કે મને છે ને કોઈના ઘરનું ન ફાવે કે કોઈનું જમવાનું ન ફાવે, તું મને ભાતું તૈયાર કરી દેજે. એની પત્ની કે કાંઈ વાંધો નહીં. અને સવારે ખેડૂત છે એ બીજે ગામ જવા માટે ગાડા તૈયાર કરે છે. અને એની પત્નીને એમ કહે છે કે તે શું ભાથું બરાબર રાખ્યું ને? તો કે હા. અને ખેડૂત છે એ જવા રવાના થાય છે. હવે જ્યારે બીજા ગામમાં પહોંચે ને ત્યારે શિરામણનો ટાઈમ થાય છે સવારનો, અને જ્યારે તે ભાથું જોવે છે ને તો કાંઈ ન હોય એટલે થોડોક ગુસ્સે થઈ જાય છે. પરંતુ હજી તો એ ગામમાં પોતે આવે ને એ પહેલાં તો એના કેટલા બધા સગાવાલા આવી જાય છે અને અમારી ઘરે આવો, અમારી ઘરે આવો, અમારી ઘરે આવો એવી રીતના આગ્રહ કરી અને ખેડૂતને લઈ જાય છે અને શિરામણ કરે છે. આવી રીતના બીજે ગામ જાય છે. ત્યાં પણ હજી તો પહોંચે ને એ પહેલાં તો એના કેટલાક સગાવાલા ત્યાં પહોંચી જાય છે અને એને પ્રેમથી જમાડે છે. આવી રીતના ખેડૂત 2-3 દિવસ બધા ગામ રહી અને પોતાના ઘરે આવે છે. અને એની પત્નીને એમ કહે છે કે મેં તને કીધું નહોતું મને કોઈના ઘરનું ન ભાવે, તો તે મને ભાતું કેમ ન આપ્યું? ત્યારે તેની પત્ની છે ને બહુ સરસ જવાબ આપે છે કે મારે તમારી સાથે ભાતું ન દેવાનું હોય. જે ભાથું તમે કહો છો ને એ ભાથાની તૈયારી તો હું વર્ષો પહેલાં કરેલી છે મેં. તો કે આપણી ઘરે જે સગાવાલા આવે ને એને મેં પ્રેમથી જમાડેલા છે. આ ખેડૂતની રીતિ છે સાહેબ, આ ખેડૂતની રીતિ છે. અને ખેડૂતને તો જગતનો તાત કહેવામાં આવેલો છે. આપણા પરિવારમાં તાત હોય, આપણા પરિવારમાં જે પિતા હોય એ પોતાના બાળકનું રક્ષણ કરે, પોષણ કરે, પાલન કરે. જ્યારે આ ખેડૂત તો જગતનો તાત છે. આખા સમાજના રક્ષણ કરે છે, આખા સમાજનું પોષણ કરે છે. તમે ગમે એટલો બિઝનેસ કરતા હોય પરંતુ તમને ખાવાનું જ નહીં મળે તો તમે શું કરશો? હવે આ ખાવાનું ક્યાંથી આવે છે? તો કે આ ખેડૂતો છે એ ખેતરમાં કાળી મજૂરી કરે છે, ખેતરની અંદર જે વાવેલું હોય એને પાણી આપે છે, એનું રક્ષણ કરે છે. અને જ્યારે એ ખેતીમાં અનાજ ઉગે ને ત્યારે આપણે ખાધા ભેગા થાય છે, ત્યારે આપણી ડીશમાં રોટલી આવે છે સાહેબ, ત્યારે રોટલી આવે છે. પરંતુ જે આખા જગતનું પેટ ભરે છે ને આજે એનું પેટ અધૂરું રહી જાય છે. કારણ કે કાંઈક તો આ કુદરતી પરિસ્થિતિ એવી છે અને કાંઈક તો આ સમાજની આપણી સિસ્ટમ એવી છે કે જેણે ખેતરમાં વાવેલું હોય, અનાજ વાવેલું હોય, શાકભાજી વાવેલું હોય અને જ્યારે એને પાકવાનો સમય આવે ને ત્યારે એને પૂરતા પ્રમાણમાં વળતર નથી આપતું. આપણે કુદરતી પરિસ્થિતિ સામે તો નથી લડી શકતા, પરંતુ આ પરિસ્થિતિમાં તો આપણે ફેરફાર કરવો જ પડશે. જ્યારે ખેતરમાં એની કોઈ પણ ધન ધાન્ય થાય ને એને પૂરતા ભાવ મળવા જોઈએ. અને એ જ આ ખેતરમાં અનાજ ઉગાડવાનું છોડી દેશે તો શું આપણે જમી શકશું, રહી શકશું? ક્યારેય નહીં રહી શકીએ. તમે એના ઘરે જાઓ ને તો એના દિલ પણ એટલા મોટા હોય. તમે એની ઘરે જાઓ ને, એના ખેતરમાં જાઓ ને તો એ તમને ક્યારેય ખાલી હાથે નહીં આવવા દે. એના ખેતરમાં કાંઈ પણ કઠોળ થયું હોય, મગ છે, ચણા છે, શાકભાજી થયું હોય ને એની થેલી ભરી દેશે. એ એની ગણતરી નથી કરતો. નહીંતર એમ ન કે આ કિલો મગના 50 રૂપિયા છે, આને ક્યાંથી આપવા? પણ એનું દિલ જ એટલું મોટું હોય છે. માટે આપણે બધાને મળી આ જગતના તાત વિશે કાંઈક તો વિચારવું જ પડશે. સમાજની સિસ્ટમ ફેરવવી જ પડશે. જ્યારે એના ખેતરમાં પાક થાય ને ત્યારે એને વળતર તો પૂરતા પ્રમાણમાં મળવું જ જોશે સાહેબ, એને પૂરતા પ્રમાણમાં મળવું જ જોઈએ.